ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આશુતોષ વિદ્યાલયમાં ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં ત્રીજો પાઠ મહેનતનો રોટલો એ સમજવાનો છે, એમનો અભ્યાસ કરવાનો છે. આના લેખક છે પન્નાલાલ પટેલ. વિદ્યાર્થી મિત્રો, પાઠ શરૂ કરીએ એ પહેલાં આપણે છે એ થોડીક આ પાઠ વિશેની માહિતી મેળવી લઈએ. પાઠનું નામ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, છે મહેનતનો રોટલો. એટલે જ આપણને ખબર પડી જાય કે આ પાઠની અંદર પ્રામાણિકતા અને ઈમાનદારીની વાત કરવામાં આવી છે. આપણો જે પાઠ છે એ એક બોધકથા છે. બોધકથામાં રજૂ કરવામાં આવેલો બોધ આપણને જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે. આ વાર્તા આપણને બોધ આપે છે કે સાચું સુખ શ્રમ અને સ્વાશ્રયમાં છે. અહીં આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. પ્રામાણિકતા એટલે કે મહેનત કરીને જે પ્રાપ્ત થાય, જે મળે એ જ લેવું, એમાં જ પોતાને સુખી રહેવું. ખોટું બેઈમાની કરી અને પૈસા કમાવાનું કે વધારે પ્રાપ્ત કરવાની આશા રાખવી નહીં. તો મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ નામ પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. તો મોચી ભગત જે છે એ ખૂબ જ પ્રામાણિક છે. તેની પ્રામાણિકતા જોઈને સાધુ પણ ખૂબ ખુશ થઈ જાય છે. એટલે સાધુ છે એ ખુશ થઈ અને એને કંઈક ભેટ આપે છે. પણ મોચી છે એ પોતાની મહેનત વગરનો હોવાથી એ મફતનું સ્વીકારવાની શું કરે છે, સ્પષ્ટ ના પાડે છે. એટલે આપણને જે છે એ અહીંયા શ્રમનું શું મહત્ત્વ છે એ વાત છે એ મોચી ભગત છે એ સમજાવે છે. એના દ્વારા આપણને મહેનત કરવાની, સ્વાશ્રય અને ઈમાનદાર બનવાનો બોધ મળે છે. તો હવે આપણે આ પાઠ છે એ સમજીશું. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો. પ્રામાણિક એટલે તમને જેમ મેં પહેલાં કીધું એમ કે જાતે મહેનત કરીને જે મળે એ જ ખાવું, બેઈમાનીનું કે મફતનું ખાવું નહીં. બીજી ભાષામાં આપણે કહીએ તો ઈમાનદાર. સંતોષી પણ એટલો જ, અને એ પાછું જેટલું મળે છે એટલામાં ખૂબ જ સંતોષી વ્યક્તિ હતો. એનો સ્વભાવ છે એ સંતોષી હતો. એને મહેનત કરતાં વધારે કંઈ મેળવવાની આશા છે એ ન હતી. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગારખાનું શું પડે? પગરખા એટલે કે અત્યારે તો તમને ખ્યાલ ન આવે બાળ મિત્રો કે પગરખા એટલે શું. તો પગરખા એટલે કે ચપ્પલ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જેને અત્યારે આપણે દુકાન ઉપર તમે ચપ્પલ બંધાવવા જાઓ કે લેવા જાઓ, તમે શું કહો કે મારે ચપ્પલ બનાવવા છે, સેન્ડલ બનાવવા છે કે શૂઝ એટલે કે બૂટ બનાવવા છે. પણ પહેલાંના સમયમાં ચપ્પલને પગરખા કહેતા. અને શું પડે કે એટલે અહીં કહેવાનો અર્થ એવો છે કે શું પડે એટલે કે પડવાનું મતલબ પડે નહીં, પણ એની કિંમત શું છે. એટલે મારે જો પગરખા બંધાવવા હોય તો મને કેટલામાં મળે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. તો મોચી કહે છે કે મહારાજ, મારી પાસે પગરખા અત્યારે સીવેલા તૈયાર નથી. સાધુ કહે, સીવી દો તો શું લો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. સાધુ કહે છે કે તૈયાર ન હોય તો કંઈ નહીં, જો તમે મારા પગરખા સીવી દો તો તમે કેટલા પૈસા લ્યો? એટલે મોચી કહે છે કે 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી. નવાઈ એટલે કે આશ્ચર્ય. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? ભાઈ સાધુને ખૂબ જ નવાઈ લાગે છે. સાધુ જે છે એ બજારની અંદર જે બીજી દુકાનો હતી ત્યાં થઈને આવ્યા હતા અને બધાએ 2 રૂપિયા કીધા હતા અને પછી ઘટાડીને 1.5 રૂપિયા કરી દીધો હતો. કારણ કે દુકાનદારો છે બાળ મિત્રો, એ બધા જાણતા હોય છે કે વ્યક્તિને જે ભાવ કહેશે એમાંથી એ ભાવ જરૂરથી જ ઘટાડશે. એટલે પહેલેથી તે એ ભાવ છે, જે પૈસા હોય એ વધારીને કહે છે. એટલે બધાએ પહેલાં જે છે એ 2 કીધા હતા ને પછી 1.5 કીધા હતા. તમે પણ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ખરીદી કરવા જતા હશો ને, તમે પણ
જોતા જશો ને કે દરેક વ્યક્તિ છે એ ખરીદી કઈ રીતે કરે છે, કે જે ભાવ કહે છે એમાં આપણે એમ કહે છે ભાઈ આટલા નહીં આટલા રાખો ને, એ રીતે. તો એમ સાધુ કહે છે કે ભાઈ તમે દોઢ તો તમે કહો છો પણ તમે લેશો કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું. અને મોચી છે એ સાધુ સામે જોવે છે અને હસે છે અને કહે છે કે મેં જે કીધા છે ને એ જ મહારાજ મારે લેવાના છે. હું ખોટો ભાવ કરતો નથી. તમારી જો ઈચ્છા હોય તો બનાવું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે, આ વખતે. તો સાધુ કહે છે કે સારું બનાવો, તો મને ક્યારે આપશો બનાવીને? મોચી કહે છે કે પરમ દિવસે. પરમ દિવસે એટલે કે કાલ પછીનો દિવસ. સાધુ કહે, જરૂર હો. હવે જો એ સાધુને મોચીની વાત ઉપર વિશ્વાસ નથી, એટલે કે પરમ દિવસે પાક્કું આપી દેશો ને? મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય એટલે કે મોડું ન થાય. તો કહે છે કે મારે પરમ દિવસે સાંજે જવું છે બહાર, તો તમારે મોડું ન થાય, ટાઈમે તમે મને આપી દેશો ને? કારણ કે ઘણી વખત તો બાળ મિત્રો એવું બનતું હોય છે કે આપણે કોઈ પણ વસ્તુ બનાવવા આપીએ તો આપણને સમય આપે છે અને પછી એમ કહે છે કે આજે ને કાલે ને 2 દિવસ પછી એમ મહિનાઓ પસાર થઈ જતા હોય છે. એટલે સાધુ કહે છે કે પાક્કું ને મને મળી જશે ને? મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. વખત એટલે કે સમય. તો મોચી કહે છે તમારે જાવું હોય તો જાઓ સાધુ મહારાજ, ન જાઓ તો કંઈ નહીં, પણ તમને પરમ દિવસે આ સમયે તમને તમારા જે ચપ્પલ છે, પગરખા છે, જરૂર તૈયાર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. વાયદો એટલે કે વચન. તો આ સાધુ મહારાજ છે એને મોચીની વાત ઉપર કે એના વચન ઉપર જરાય પણ વિશ્વાસ હતો નહીં. બીજા દિવસે વળી એમણે મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ? બીજા દિવસે સાધુ છે એ મોચીને ત્યાં પાછા આવે છે ને કહે છે કે મોચી ભગત, મારા પગરખા છે એ કેટલા બન્યા છે? કેટલે આવ્યું કામ એટલે કે મારા પગરખા કેટલાક તૈયાર થયા છે? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. તો મોચી કહે છે કે તમે તમારે બેફિકર એટલે કે ચિંતા મુક્ત રહો મહારાજ, મેં તમને જે વાયદો આપ્યો છે, જે સમય આપ્યો છે એ સમય હું ચૂકીશ નહીં. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ હજી પણ સાધુને મોચી ઉપર વિશ્વાસ બેસતો નથી અને એના મનને શાંતિ નથી થતી કે મોચીએ જે કીધું છે એ સમયે એને પગરખા મળી જશે. એટલે વળી પાછા ત્રીજે દિવસે સવારમાં તે મોચીની દુકાને પહોંચી જાય છે. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરવી એટલે કે માપ કાઢી લેવું. તો એણે એનું મૂલ્ય હાંકી લીધું સાધુનું. તેણે કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, તો પારખતા આવડવું એટલે કે સારી રીતે ઓળખી ન શકવું, બરાબર છે? પારખતા આવડતું નથી એટલે કે તમને માણસને ઓળખતા આવડતું નથી. એ જે છે સાધુનું મૂલ્ય આંકે છે અને સાધુને કહે છે કે તમને માણસને ઓળખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. તમને એવું લાગે છે કે આખી દુનિયા છે એ ખોટું જ બોલે છે. નાહક શું કામ ધક્કા ખાઓ છો? નાહક એટલે કે અમથા કારણ વગર, કે તમે કારણ વગર શા માટે દુકાને ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ તમે સાંજે આવજો, તમારા પગારખા તમને તૈયાર મળી જશે. તમે કારણ વગર છે એ વારંવાર દુકાને ધક્કા ન ખાઓ. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. હવે સાંજે જે સમયે મોચીએ કીધું હતું એ સમય પ્રમાણે સાધુ જ્યારે આવે છે દુકાન ઉપર તો એના પગરખા એટલે કે એના ચપ્પલ છે એ એકદમ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચીને આ કામ જોઈ એને ખૂબ ખુશ થઈ જાય છે અને તે સમજી જાય છે સાચુકલો એટલે કે સાચો. તો મોચી છે એ સાચે જ ખરો સાચો ભગત છે, એ ક્યારેય પણ ખોટું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા.
મોચી પાસે છૂટા પૈસા ન હતા તે પૈસા લઈને ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. તો સાધુ મહારાજ છે એ મોચી ભગતને 2 રૂપિયા આપે છે. તો મોચી ભગત પાસે પૈસા છૂટા ન હતા એટલે એ સાધુને કહે છે, પોતે ઊભો થાય છે ને સાધુને કહે છે કે તમે થોડી વાર અહીંયા ઊભા રહો ને તો હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. પરચુરણ એટલે કે છૂટા પૈસા. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. સાધુ કહે છે કે રહેવા દો ભગત, મારે બાકીના જે વધે છે એ પૈસા નથી જોતા, તમે એ પૈસાની તમાકુ પી જજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ, તો આપણા તરફથી પગરખાં સીવવાની દોરી લાવજો. તો મોચી કહે છે કે હું તમાકુ નથી પીતો. તો સાધુ મહારાજ છે એમ કહે છે કે તો મારા તરફથી તમે જે ચપ્પલના સીવાનું કામ કરો છો એની માટે જે દોરી જુએ છે એ લઈ આવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. તો મોચી છે એ સાધુ મહારાજને કહે છે હરામનો, એટલે કે વગર મહેનતે જે પૈસા મળે છે એને આપણે હરામના પૈસા કહેતા હોઈએ છીએ. એવો હરામનો પૈસો મને ન ખપે. ન ખપે એટલે કે મને ન જોવે. મારે એવો હરામનો પૈસો છે એ મારે જોઈતો નથી. અને પોતે સામેની દુકાને પરચુરણ લેવા જાય છે. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. પારસમણી એટલે કે લોકમાન્યતા મુજબ આપણે જોઈએ તો લોકમાન્યતા મુજબ એના સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર એક મણી. તમે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર તમે બધા ટીવીને એવું જોતા હશો તો તમે એમાં જોયું હશે કે એ એક પ્રકારનો મણી આવે છે જેને તમે કોઈ પણ ધાતુની સાથે સ્પર્શ કરે છે તો એ વસ્તુ જે છે એ સોનામાં પરિવર્તિત થાય છે. એવો જે મણી હોય છે એને પારસમણી કહેવામાં આવે છે. તો જ્યારે આ મોચી ભગત છે એ પરચુરણ લેવા જાય છે તો સાધુ એની ભાવના જોઈ ખૂબ જ એના ઉપર ખુશ થાય છે. એટલે એમના જોડીમાંથી પારસમણી એ કાઢે છે અને કોઈ જુએ નહીં ને એ રીતે મોચીના જે ઓજારો હતા એટલે કે સાધનો હતા એને પારસમણી ઘસી દે છે. એટલે કે એના જે સાધનો હોય છે મોચીના સીવવા માટેના એના સાધનોને શું કરે છે પારસમણી ઘસી દે છે. જેના લીધે બધા જ એના ઓજારો હતા સાધનો હતા એ સોનાના થઈ જાય છે. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. પછી તે મોચી પાસે જાય છે એની દુકાનેથી જતો રહે છે અને જ્યાં પૈસા લેવા ગયો હોય છે પરચુરણ લેવા મોચી ભગત ત્યાં જાય છે અને એના પૈસા પાછા લે છે. હવે મોચી પાસેથી એના વધેલા પૈસા જે એ પાછા લેતા હોય છે ને ત્યારે એ કહે છે કે થોડા પૈસા એટલે કે જેટલામાં મુઠ્ઠી ચણા આવે ને એટલા પૈસા તમે મને ભિક્ષામાં આપશો ને તો ઈશ્વર એટલે કે ભગવાન તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. મોચી છે પોતાના ખિસ્સામાંથી એક સિક્કો આપે છે અને કહે છે કે ભાઈ, એક મુઠ્ઠી ચણાથી શું થશે? આ લ્યો આ પૈસા, અને તમે વધારે ચણા છે એ લઈ લેજો. અને પોતાની દુકાન તરફ આવે છે. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યા. તો કહે છે કે એક મુઠ્ઠી મારી પાસે છે અને એક મુઠ્ઠી હું લઈ લઉં એટલે મારા ઘણા થઈ જાય. એવું કહી અને સાધુ છે તેથી પગ ઉપાડ્યો એટલે ત્યાંથી ચાલવા લાગે છે, ઝડપથી ચાલવા લાગે છે. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો એટલે કે ખૂબ દુઃખી થવું. તે નિસાસો નાખી બગડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. ખૂણામાં નાખવું એટલે બેદરકારીથી એક બાજુ ફેંકી દેવું. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. તો મોચી દુકાન ઉપર આવીને જુએ છે કે એના બધા જ ઓજારો એટલે કે બધા જ સાધનો સોનાના થઈ ગયા છે. એટલે સમજી થાય છે કે આ પહેલાં સાધુએ જ મારા બધા સાધનો છે એ સોનાના કર્યા છે.
હવે સાધનો સોનાના જોઈ અને એને ખૂબ જ દુઃખ થાય છે, એક નિશાસો નાખી જાય છે અને કહે છે કે હે ભગવાન, આ સોનાના જે સાધનો બનાવી નાખ્યા સોનાના, એનેથી હું કઈ રીતે કામ કરીશ? એનાથી સોનાના સાધનોથી કંઈ કામ થઈ શકે નહીં. એના તો તમે શું કરી શકો કે સોનાના ઓજારો જે બની ગયા હતા એને વેચીને ખૂબ સારા પૈસા તમે મેળવી શકો. મોચી ભગતની જગ્યાએ જો બીજું કોઈ હોય તો એમ જ કરે, પણ મોચી ભગત છે એ તો ભગત છે ને સાચે જ ભગત છે, એટલે કહે છે કે સોનાના ઓજારોથી હું કઈ રીતે કામ કરીશ? એને ઓજારો લઈ લીધા, સોનાના સાધનો લઈ લીધા અને ઘરના એક ખૂણામાં મૂકી દીધા, જેમ આપણે જેમ વધારાની વસ્તુ હોય, બરાબર છે, કે વધારાની વસ્તુ જેને આપણે ઉપયોગમાં ન લેવાની હોય એવી વસ્તુ કેમ આપણે ઘરમાં એક બાજુ ભંગારની જેમ કે એમ રાખી મૂકીએ છીએ ને ખૂણામાં, એમ આ સોનાના જેના સાધનો હતા ને એને ખૂણામાં મૂકી દીધા અને પછી પોતાના જે ઘસાઈ ગયેલા જૂના સાધનો હતા એ ઉપરથી ઉતાર્યા, જ્યાં મૂક્યા છે ત્યાંથી, અને પછી એ પોતે કામે લાગી જાય છે, પાછું પોતાનું કામ કરવા લાગે છે અને મનમાં એમ પણ કહે છે કે ભલે ગમે તે એને સોનાના બનાવ્યા કે જે કંઈ હતું, પણ સાધુની ઈચ્છા છે એ તો શું હતી કે મોચી ભગતે સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ નવા ઓજારો વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? હવે આ મોચી ભગતે 12 મહિના સુધી મજૂરી કરીને બાળ મિત્રો, ત્યારે એ સરસ મજાના નવા સાધનો જે છે એ વસાવી શક્યો હતો. પણ હવે શું થાય છે કે સરસ મજાના નવા સાધનો વસાવ્યા હતા, એ સાધનો છે એ તો સાધુએ સોનાના બનાવી દીધા, એટલે એ તો પાછા મૂકી દીધા અને હવે પાછું બિચારાને જૂના સાધનો, ઘસાઈ ગયેલા સાધનોથી કામ કરવું પડે છે. હવે એક દિવસ મોચી જે છે એ પોતે ભજન ગાતો ગાતો પોતાનું કામ નીચી નજર રાખીને સીવતો હતો ને, ત્યાં એના કાનની અંદર અવાજ સંભળાય છે, એટલે કોઈક એને અવાજ કરે છે કે કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પહેલાં જે સાધુ હતા તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? મોચી જુએ છે તો ઓળખી જાય છે કે આ તો એ જ સાધુ છે જેણે મારા સાધનો સોનાના બનાવ્યા હતા. એટલે સાધુને કહે છે કે તમે એ જ સાધુ છો ને જેણે મારા સાધનો, મારા ઓજાર છે એ બગાડી નાખ્યા હતા? સાધુને નવાઈ લાગી. એમણે તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. તો અને શું થાય છે કે સાધુને તો ખૂબ નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે કે સાધુને શું હતું મનમાં કે જેવો એ મોચી ભગત સાધુને ઓળખશે ને એટલે એને પગે લાગવા માંડશે, એને સન્માન આપશે અને એનો ઘણો બધો આભાર માનશે. પણ અહીં તો એવું કંઈ થતું નથી, પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાની પિત્તળધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજારો બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ? નાખી તો નથી દીધા ને? હવે શું હતું કે સાધુને શું હતું કે મોચી ભગત પગે લાગશે, એનું માન સન્માન કરશે, એનું આભાર માનશે, પણ આ મોચી ભગત તો સાધુને ઠપકો આપતા હતા. એટલે સાધુને વહેમ જાય છે, એટલે શંકા થાય છે કે આ મોચી ભગત તો સાવ ભોળો છે બિચારો ને, તો સોનાને ઓળખી શક્યો નહીં હોય. એને એમ થયું છે કે આ પિત્તળના છે. એટલે એ મોચી ભગતને કહે છે કે મેં તમારા સાધનો બગાડ્યા નથી, મેં તો એને સોનાના બનાવ્યા છે. ક્યાં છે એ સાધનો? તમે એમને નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. બાવડાના બળથી મેળવવું એટલે કે જાત મહેનતથી મેળવવું. તો એ એમ કહે છે કે મોચી ભગત છે એમ કહે છે કે મહારાજ સોનાના છે એ તો તમારે કીધું એ સાચું, પણ એ સોનું મેં મારી જાત મહેનતથી મેળવ્યું નથી. જો એ પ્રશ્નાર્થ ચિહ્ન છે બાળ મિત્રો, કે બાવડાના બળથી ઓછું મેળવ્યું છે, એટલે કે મેં મારી મહેનતથી થોડું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું? આવું મહેનત વગરનું મળેલા સોનાને મારે શું કરવું? તો એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ. એ તો એ દુકાનના ખૂણામાં, ઘરના ખૂણામાં પડ્યા છે, તમે એને પાછા લઈ જાઓ, મારે એક કોઈ પણ કામના નથી. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી. ગમ એટલે કે સમજ. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો,
આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનારા માણસો રાખો, બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો. સાધુ છે ને ભાઈ બાળ મિત્રો, એ આ મોચીને શિખામણ આપે છે અને કહે છે કે તમને તો કાંઈ સમજ નથી આવતી. આ સોનાના સાધનો મેં કાંઈ બગાડ્યા નથી. તમે એ સોનાને વેચો અને પૈસા મેળવો. મેં તમને જેમ પહેલાં કીધું હતું ને બાળ મિત્રો, એ રીતે કે મોચી ભગતની જગ્યાએ કોઈ બીજું વ્યક્તિ હોત તો એ શું કરત કે સોનાના ઓજારો છે એને વેચીને પૈસા મેળવત, બનાવત. તો એ એમ જ કહે છે કે તમે આ સોનાના જે ઓજારો છે એને વેચી નાખો અને એને ખૂબ બધા પૈસા મેળવો. અને અહીં પૈસા જે તમને મળે એમાંથી તમે તમારી આ જે કાચી દુકાન છે એને સરસ મજાની પાક્કી દુકાન બનાવો અને કામ કરવા માટે માણસો રાખી લો અને બેઠા બેઠા છે એ ખાઓ. કારણ કે તમે માણસો રાખો એટલે તમારે કામ કરવાની જરૂર ન પડે. એટલે બેઠા બેઠા આરામથી ખાઓ અને લહેર કરો, એટલે કે મજા કરો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? મોચી છે ને એ સાધુ મહારાજને કહે છે કે ભગવાને મને હાથ પગ આપ્યા છે એનું હું શું કરું બેઠા બેઠા ખાવ તો? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યો. આશ્ચર્યથી તાકી જ રહેવું એટલે કે જોઈ રહેવું. તો એ જે છે એ શું કરે છે કે એક ધારું એમની સામે જોઈ રહે છે. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા માટે આપ્યા છે. બેઠા બેઠા ખાઓ એટલે કે મહેનત કર્યા વગર ખાઓ. તો ભગવાને જે આપણને હાથ પગ આપ્યા છે ને એ બેઠા બેઠા ખાવા માટે નહીં, પણ આપણને કામ કરવા માટે અને મહેનત કરવા માટે આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યો, મોચી ભગત, સાચી વાત છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. તો મોચીની વાત સાંભળે છે અને સાધુનું પણ હૃદય પરિવર્તન થાય છે અને કહે છે કે હા, સાચી વાત છે. ભગવાને જે આપણને હાથ પગ આપ્યા છે ને એ કામ કરવા જ આપ્યા છે. એટલે હવેથી હું પણ જાતે જ કમાઈને ખાઈશ અને તમારા જેવો જ જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરીશ, મેળવીશ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે જે છે એ મહેનતથી જે કંઈ પણ પૈસા કમાતા હો ને એનો જે તમને આનંદ હોય છે, એના જે ખાવાનો આનંદ હોય છે, એનો જે આનંદ મળે છે તમને, જે તમે ખુશ રહેતા હો છો, એવું તમે જ્યારે છે એ બેઠા બેઠા હાથમાં પૈસા આવે અને તમે જે છે એના આનંદ ક્યારેય પ્રાપ્ત કરી શકો નહીં. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુ કંઈક વિચારતા હોય એવું લાગ્યું એટલે મોચી છે એ સાધુને પ્રશ્ન કરે છે, કેમ તમે કંઈ બોલતા નથી, મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો? મહારાજ, મેં તમને કહ્યું એ ખોટું છે. તું કહે છે કે હું તો કંઈક વિચારું છું, એટલે કે શું વિચારો છો? મેં તમને કીધું એ કંઈ ખોટું તો નથી લાગ્યું ને તમને? તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. તો એમ કહે છે કે તમારી વાત નથી વિચારતો, હું મારી વાત વિચારું છું. અને સાધુ છે એ મોચી સામે એકદમ ગંભીર ભાવે જોવે છે અને કહે છે કે હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. એટલે એ જે તપસ્યા કરે છે, જેમ મારી પાસે એટલે કે સાધુ પાસે સોનું બનાવવાનું સાધન છે, પણ છતાં પણ એ સાધુએ ક્યારેય પણ પોતાની જાત માટે એનો ઉપયોગ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું. ભિક્ષા માંગુ છું અને એના દ્વારા પેટનો ખાડો એટલે કે જીવન નિર્વાહ ચલાવું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. ગર્વ એટલે કે અભિમાન, કે આજે જે મને એ વાતનું અભિમાન હતું કે મારી પાસે આ વસ્તુ છે પણ હું એનો મારા માટે ઉપયોગ નથી કરતો અને ભિક્ષા માંગીને તે મારું જીવન નિર્વાહ કરું છું, એવું જ મને અભિમાન હતું ને, એ આજે તે શું કર્યું છે? દૂર કર્યું છે, કે ગાળી નાખ્યું છે કે મારા કરતાં તો તું મહાન છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. અને સાધુ મહારાજ છે એ મોચીને કહે છે કે આજથી તમે મારા ગુરુ છો. હું તમે આજે જે તમે મને વાત કરી છે, જે દાખલો આપ્યો છે, જે ઉપદેશ એટલે કે જે બોધ આપ્યો છે ને, એ હું હંમેશા યાદ કરીશ
અને મારો જે ગર્વ, મારું અભિમાન છે ને, એને હું ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ. મોચી છે એ પોતાનું કામ કરવાનું હતું કરવાનું ભૂલી જાય છે અને સાધુ જતો હોય છે ને એની પાછળ ને પાછળ જોતા જ રહે છે. થોડાક સમય જોયા પછી પાછો પોતે પોતાના કામે જે છે એ વળે છે અને મનમાં બોલે છે કે તમે પણ ખરા સાધુ છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને થોડીક શબ્દ સમજૂતી આપેલી છે, એ આપણે પ્રાપ્ત કરી લઈએ. પગરખાં, જેનું પગનું રક્ષણ કરનાર. ચપ્પલ, જોડા, આપણે જેમ આગળ જોયું એમ કે પગરખાં એટલે ચપ્પલ, જોડા, શૂઝ, સેન્ડલ, જે તમે કહો તે, જેનાથી આપણા પગનું રક્ષણ થાય તે. હરામનું એટલે કે મહેનત વગરનું. પારસમણી, લોક માન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. ગમ એટલે સમજ. ગર્વ એટલે અભિમાન, અહંકાર, મદ, બડાઈ વગેરે શબ્દો જે છે એ આવી જાય છે એમાં. પછી છે રૂઢિપ્રયોગો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રૂઢિપ્રયોગો આપ્યા છે ને એના વાક્યો તમારે જાતે જે છે એ આજના હોમવર્કમાં પણ લખવાના છે. બાકી હું હોમવર્ક તમને આપીશ જ તે, પણ આ જે રૂઢિપ્રયોગો છે એના અર્થ હું તમને આપું છું. સાથે સાથે વાક્ય પણ ચાલો તમને હું કહી જ દઉં છું. બરાબર છે? વાક્યો પણ આપણે બનાવી જ નાખીએ છીએ. તમારે લખવામાં, હોમવર્ક કરવામાં સરળતા રહે. અને જે વિદ્યાર્થીઓ જાતે પ્રયત્ન કરીને વાક્ય બનાવે તો એ વધારે સારું છે. પગ ઉપાડવો, એનો અર્થ થાય છે ઝડપથી ચાલવું. બરાબર છે? એનું વાક્ય બને છે, શાળાએ જવાનો સમય થતાં છોકરાઓએ ઘરેથી પગ ઉપાડ્યા. બીજું છે બાવડાના બળથી. તો એનો અર્થ થાય છે જાત મહેનતથી. એનું વાક્ય બને છે, હું હંમેશા બાવડાના બળથી જ આગળ વધવા માંગુ છું. ત્રીજું છે જીવ બળવો. જીવ બળવો એટલે કે દુઃખી થવું. એનું વાક્ય બને છે, પૈસા ખોવાઈ જતાં મારો જીવ બળી ગયો. બેઠા બેઠા ખાવું. એનો અર્થ થાય છે શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો. એનું વાક્ય બને છે, આળસુ લોકોને બેઠા બેઠા ખાવાની આદત હોય છે. નિસાસો નાખવો, આહ નાખવી. તો એનું વાક્ય બને છે કે પોતાના ઓજારોને સોનાના જોઈ મોચી ભગતે નિસાસો નાખ્યો. પેટનો ખાડો પૂરવો. એનો અર્થ થાય છે જીવન નિર્વાહ કરવો. એનું વાક્ય બને છે, ભિખારીઓ ભીખ માંગીને પેટનો ખાડો પૂરે છે. ખૂણામાં નાખવું, બેદરકારથી બાજુમાં મૂકવું. એનું વાક્ય બને છે, મોચીએ સોનાના ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો જે ત્રીજો પાઠ હતો ને, મહેનતનો રોટલો, જે એક બોધકથા છે, એ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ભાષા સજ્જતા અને તેના અભ્યાસ અને સ્વાધ્યાયના સવાલ જવાબ છે એનો અભ્યાસ કરીશું. તો આજે અહીં સુધી જ.